વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજનો યુનિટ છે આપણો સ્ટાન્ડર્ડ 10 બ્લેક બક રીડ નંબર 7 ડેરિંગ ડિસ્કવરી, એક સાહસિક શોધ. સર જગદીશચંદ્ર બોઝ દ્વારા લિખિત બહુ જબરદસ્ત યુનિટ છે આપણું આ. વનસ્પતિમાં જીવ છે એવું સાબિત કરનાર એટલે સર જગદીશચંદ્ર બોઝ. સર જગદીશચંદ્ર બોઝે અદ્ભુત ઇન્વેન્શન્સ, અદ્ભુત ડિસ્કવરીઝ બધી કરી, બરાબર, અને સાબિત કરી દીધું કે વનસ્પતિ પણ માનવીની જેમ, પ્રાણીની જેમ શ્વાસોશ્વાસ કરે છે, એને પણ ફિલિંગ્સ છે, એ પણ જો એને માદક દ્રવ્યો આપવામાં આવે તો પણ નશો પણ ફીલ કરી શકે છે. આ બધું જ સાબિત કરનાર એટલે ભારતના એક મહાન ભૌતિક શાસ્ત્રી, વનસ્પતિ શાસ્ત્રી પણ કહી શકીએ એવા સર જગદીશચંદ્ર બોઝનું આ યુનિટ શરૂ કરીએ આપણે. તો ચાલો શીખીએ આપણે રીડ નંબર 7 ડેરિંગ ડિસ્કવરી. તો શરૂ કરીએ આપણે રીડ નંબર 7 ડેરિંગ ડિસ્કવરી. ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ, એનો જન્મ છે 1858 અને મૃત્યુ છે 1937, બરાબર. વોઝ અ ગ્રેટ ઇન્ડિયન સાયન્ટિસ્ટ, એક ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા. હી સરપ્રાઇઝડ ધ હોલ વર્લ્ડ. સરપ્રાઇઝડ એટલે આશ્ચર્યચકિત કરી દેવું. તેણે જગતને સરપ્રાઇઝ કરી દીધું. વિથ ધ ડિક્લેરેશન ધેટ, એ ડિક્લેરેશન સાથે, મૂળ શબ્દ છે ડિક્લેર, એનું નાઉન થયું ડિક્લેરેશન, બરાબર. એ જાહેરાત સાથે એણે જગતને સરપ્રાઇઝ કરી દીધું કે હવે એ જાહેરાત કઈ હતી? તો જાહેરાત એ હતી કે પ્લાન્ટ્સ ટુ લીવ લાઈક અધર લિવિંગ બીંગ્સ. એને એ જાહેરાત કરી કે વનસ્પતિ પણ, બરાબર, ટુ એટલે પણના અર્થમાં છે અહીંયા, વનસ્પતિ પણ લીવ એટલે જીવે છે, લાઈક અધર લિવિંગ બીઈંગ્સ એટલે બીજા સજીવોની જેમ. મતલબ કે દુનિયામાં આ પહેલો વ્યક્તિ એવો હતો કે જેણે જગતને કીધું કે વનસ્પતિ છે ને એ બીજા સજીવોની જેમ જ જીવી શકે છે. હવે લેખકે અહીં આપણા માટે એક પ્રશ્ન મૂક્યો છે કે ડુ યુ એગ્રી ટુ ધીસ? શું તમે તે સાથે સહમત છો? હવે બાળકો, અહીં એક સરસ ટોપિક શીખવાનો છે કે એગ્રી પછી ટુ અને વિથ બંને આવે, તો બંને વચ્ચે એક ખાસ ફેર છે, ખાસ ધ્યાન રાખજો. એગ્રી પછી ટુ ક્યારે આવે? તો એગ્રી પછી જ્યારે કોઈ વાત સાથે કે દરખાસ્ત સાથે સહમત થવું હોય ને તો ટુ આવે, અને જો કોઈ વ્યક્તિ સાથે સહમત થવું હોય તો વિથ આવે. મારે એમ કેવું હોય, હું તમારી સાથે સહમત છું, તો મારે એમ કહેવાનું હોય આઈ એગ્રી વિથ યુ. પણ મારે એમ કેવું હોય, હું તમારી દરખાસ્ત સાથે સહમત છું, તો મારે એમ કહેવાનું આઈ એગ્રી ટુ યોર પ્રપોઝલ. એટલે અહીંયા જો એક્ઝેક્ટ એ જ ઉપયોગ છે કે તમે શું તેના આ ડિક્લેરેશન સાથે સહમત છો, બરાબર. ગીવ રીઝન્સ, જો સહમત હો તો કારણ આપો. આગળ વધી હવે. હી ઓલ્સો ડિસ્કવર્ડ ધેટ, એણે એ પણ શોધ કરી કે, અહીંયા પણ બાળકો ડિસ્કવર્ડ એટલે શોધવું, ખાસ ધ્યાન રાખજો. ઇન્વેન્ટેડ એટલે પણ શોધવું થાય, પણ ડિસ્કવરી અને ઇન્વેન્શન આ બે વચ્ચે ફેર છે. ડિસ્કવરી મતલબ જે કાંઈ અસ્તિત્વમાં હોય અને મળી આવે તો એ ડિસ્કવરી કહેવાય, પણ જો કંઈ નવી જ શોધ થાય તો ઇન્વેન્શન કહેવાય. તો અહીંયા વાત છે ડિસ્કવર્ડની, એને શોધી કાઢ્યું. શું? કે લાઈક અધર લિવિંગ બીઈંગ્સ એટલે બીજા સજીવોની જેમ. પ્લાન્ટ્સ આર ઓલ્સો હર્ટ એન્ડ શોક્ડ, કે વનસ્પતિને પણ ઈજા પણ થાય છે અને આઘાત પણ પામે છે. જો બાળકો બહુ નવી વાત કરી હતી એને, એ વખતે કોઈ માનવા તૈયાર હતું જ નહીં કે વનસ્પતિ પણ ખરેખર સજીવ છે, બરાબર. આ એ વખતની વાત છે, આ પાયોનિયર છે એમ તમે કહી શકો, બરાબર.
આગળ વધીએ હવે. બાય અનધર એક્સપેરિમેન્ટ, એક્સપેરિમેન્ટ મતલબ પ્રયોગ, બીજા એક પ્રયોગ દ્વારા, હી ઓલ્સો શોડ ધેટ, એણે એ પણ બતાવ્યું કે ધ પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ અનકોન્શિયસ બાય સમ સ્ટ્રોંગ ઇન્ટોક્સિકેન્ટ. ઇન્ટોક્સિકેન્ટ મતલબ થાય કેફી દ્રવ્યો, ઝેરી દ્રવ્યો પણ કહેવાય, બરાબર. જો બ્રેકેટમાં પણ આપ્યું જ છે પોઈઝનસ કેમિકલ્સ, ઝેરીલા રસાયણો, બરાબર. આપણે કહી શકીએ કેફી દ્રવ્યો. આખું વાક્ય જોઈએ ફરીથી. એણે એ પણ બતાવ્યું કે પ્લાન્ટ્સ કુડ ઓલ્સો બી મેડ, જો આ પેસિવ વોઇસનું વાક્ય કહેવાય, કુડ છે સહાયકારક ક્રિયાપદ અને બી પ્લસ ભૂતૃદંત, કે પ્લાન્ટને, છોડવાઓને બેભાન બનાવી શકાય છે. શેનાથી? કેફી દ્રવ્યોથી, બરાબર. વિથ હિઝ એક્સપેરિમેન્ટ્સ એટલે પ્રયોગો, તેના પ્રયોગો દ્વારા એ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ વોઝ ડિસ્કવર્ડ. કિંગડમ એટલે રાજ્ય, વોઝ ડિસ્કવર્ડ શોધવામાં આવ્યું. ક્યુ કિંગડમ? તો કે પ્લાન્ટ કિંગડમ, મતલબ કે એણે અલગ અલગ પ્લાન્ટ્સ પર એટલા રિસર્ચ કર્યા, એટલી ડિસ્કવરી કરી બધી અલગ અલગ જાતની, કે ખરેખર એમ કહેવાય કે એક નવું જ કિંગડમ શોધાણું તેના વિવિધ પ્રયોગોને લીધે. આગળ વધી હવે. ઇન 1902, 1902માં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ રોટ મેની આર્ટિકલ્સ, આર્ટિકલ્સ મતલબ લેખો. 1902ની સાલમાં ડૉક્ટર જગદીશચંદ્ર બોઝે ઘણા લેખો લખ્યા. શેના વિશે? અબાઉટ હિઝ એક્સપેરિમેન્ટ્સ ઓન પ્લાન્ટ્સ કિંગડમ. આજે વાત કરી આપણે, બરાબર, કે પ્લાન્ટ કિંગડમની વાત કરીને આપણે અહીંયા જી, એ પ્લાન્ટ કિંગડમ વિશે એને ઘણા બધા અલગ અલગ જાતના આર્ટિકલ લખ્યા. પેલા બધા એને એક્સપેરિમેન્ટ્સ કર્યા અને પછી એના બધા લેખો લખ્યા. હી પબ્લિશ્ડ ધેમ, જે કાંઈ લેખો લખ્યા ને પછી એ લેખોને એને પબ્લિશ કર્યા, પ્રકાશિત કર્યા. શેમાં? તો કે ઇન હિઝ બુક ધ રિએક્શન ઓફ લિવિંગ એન્ડ નોન લિવિંગ. લિવિંગ એટલે સજીવો અને નોન લિવિંગ મતલબ સજીવો. તો કે લિવિંગ અને નોન લિવિંગ વચ્ચેનું જે રિએક્શન છે એ નામનું એને એક પુસ્તક લખ્યું, કે જે પુસ્તકમાં એને જેટલા પણ આર્ટિકલ્સ લખ્યા હતા ને એ બધા જ આર્ટિકલ્સ એને પ્રકાશિત કર્યા. આગળ વધીએ. હી ઓલ્સો ડીડ મેની એક્સપેરિમેન્ટ્સ, એણે ઘણા પ્રયોગો કર્યા. ડીડ એટલે કર્યા એના અર્થમાં શું કર્યા? ઘણા પ્રયોગો. ટુ પ્રૂવ ધેટ, એ સાબિત કરવા માટે. શું સાબિત કરવા માટે? કે ધેટ, કે પ્લાન્ટ્સ એક્ટ લાઇક હ્યુમન એન્ડ એનિમલ્સ. એ સાબિત કરવા માગતા હતા કે વનસ્પતિ છે ને એ માનવ અને પ્રાણીઓની જેમ જ વર્તન કરે છે. પ્લાન્ટ્સ બ્રીધ વિધાઉટ લંગ્સ, એને એ પણ પ્રયોગો કર્યા અને સાબિત કરી દીધું કે વનસ્પતિ છે ને એ લંગ્સ એટલે કે ફેફસા વિના, વિધાઉટ લંગ્સ એટલે ફેફસા વિના, બ્રીધ મતલબ શ્વાસ લેવા. હવે મિત્રો અહીંયા પણ એક ખાસ નિયમ ધ્યાન રાખવાનો તમારે, કે જો BREATHE સ્પેલિંગ છે, બરાબર, અહીંયા એટલે શ્વાસ લેવો થાય, પણ જો ઈ ના હોય, ધારો કે અહીંયા ખાલી આમ જ હોય BREATH, બરાબર, તો થઈ જાય શ્વાસ. તો BREATHE છે આપણી પાસે, બરાબર, અહીંયા એટલે થઈ જાય શ્વાસ લેવો. રેડી? આવો જ સ્પેલિંગ છે બીજો બાથ. જો BATHE હોય ને તો એ સ્નાન લેવું, પણ ખાલી BATH હોય તો સ્નાન થાય. મારે એમ કેવું હોય, આઈ બાથ ડેઇલી, તો BATHE લખવું પડે અહીંયા. તમારે એમ કેવું હોય, આઈ ટેક બાથ ડેઇલી, તો અહીંયા લખવાનું BATH. રેડી? એટલે અહીંયા વર્બ છે, એટલે પાછળ ઈ આવ્યો છે, કરતા પછી સીધું ક્રિયાપદ આવ્યું આપણું ઈ, કે વનસ્પતિ છે એ શ્વાસ લે છે વિધાઉટ લંગ્સ, ફેફસા વિના. ધે ડાયજેસ્ટ એટલે પચાવે છે, ફૂડ વિધાઉટ સ્ટમક, તે પેટ વિના ફૂડ પણ પચાવે છે. ધે ઓલ્સો રિમેન બિઝી, રિમેન બિઝી એટલે પ્રવૃત્તિશીલ રહેવું, કે છોડવાઓ છે બધા, વનસ્પતિ છે બધી, એ બિઝી રહે છે. શેમાં?
ઇન અધર એક્ટિવિટીઝ વિધાઉટ મસલ્સ, સ્નાયુઓ વગર પણ તે બીજી બધી જ પ્રવૃત્તિઓમાં બિઝી પણ રહે છે, એવું પણ એને સાબિત કર્યું. ડોક્ટર બોઝ ઇન્વેન્ટેડ એન ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ સાધન. ડોક્ટર બોઝે એક ઇન્સ્ટ્રુમેન્ટ શોધ્યું. જો મિત્રો ખાસ જોજો, અહીંયા ડિસ્કવર્ડ નથી, અહીંયા ઇન્વેન્ટેડ છે, મતલબ નવી જ શોધ કરી એને એક ઇન્સ્ટ્રુમેન્ટની. ઇટ ઇઝ કોલ્ડ, એ કહેવાય છે, એ નામે ઓળખાય છે. કયા નામે? ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. આ એના ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે, બરાબર, ઓપ્ટિકલ પલ્સ રેકોર્ડર. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટની ખાસિયત કઈ છે બાળકો? જોજો બરાબર. ઇટ કેન રેકોર્ડ. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રેકોર્ડ કરી શકે છે. શું? ધ પ્રોસેસ ઓફ, પ્રક્રિયા. શેની પ્રક્રિયા? ઓફ કોન્ટ્રાક્શન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિમાં જે સંકોચન થાય છે એ સંકોચનની પ્રોસેસને આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ રેકોર્ડ કરી શકે છે, બરાબર. આગળ વધીએ પાઠમાં આવે. He also recorded the internal activities of the plants by these instruments. He also recorded, એને પણ નોંધ કરી છે ની ઇન્ટરનલ એક્ટિવિટીઝ એટલે આંતરિક પ્રવૃત્તિઓ. ઇન્ટરનલનું ઓપોઝિટ થશે એક્સટર્નલ એટલે બાહ્ય. એને આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે વનસ્પતિની જે આંતરિક ક્રિયાઓ હતી ને એ પણ રેકોર્ડ કરી. ધસ એટલે આ રીતે. હી શોડ, તેણે બતાવ્યું. શું બતાવ્યું? ધ સિમિલારિટી ઇન ધ બિહેવિયર ઓફ લિઝાર્ડ્સ, ફ્રોગ્સ, ટોર્ટોઇઝ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ પ્લાન્ટ્સ. આ બધા જ પ્રયોગોને લઈને એણે સામ્યતા બતાવી. વર્તનમાં સામ્યતા. પણ કોના કોના વર્તનમાં? તે ગરોળી, દેડકા, કાચબા, આ બધાની સામ્યતા કોની સાથે? ફ્રૂટ સાથે, વેજીટેબલ સાથે અને પ્લાન્ટ સાથે. આવું પણ બતાવ્યું કે જો કે આ વનસ્પતિ છે, આ બધા બીજા જીવો છે, બધાય આ પશુ, પક્ષી, પ્રાણી બધા અને વનસ્પતિ આ બધાના વર્તનમાં સામ્યતા છે, એવું પણ એને બતાવ્યું. He also discovered that the plants also generate કરવું એટલે પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું. શું? ઇલેક્ટ્રિક વેવ્સ. કે વનસ્પતિ પણ ઇલેક્ટ્રિક વેવ્સ ઉત્પન્ન કરે છે, એ પણ એને સાબિત કર્યું. એન્ડ ફીલ ટાયર્ડ, કે વનસ્પતિ થાક પણ અનુભવે છે. લાઈક ઓલ અધર લિવિંગ બીઇંગ્સ, બીજા બધા જ સજીવોની જેમ. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ, એના એક પ્રયોગ દરમિયાન. ડ્યુરિંગ દરમિયાન, અને બાળકો અહીં ખાસ ધ્યાન રાખજો કે વન ઓફ પછી હંમેશા બહુવચનનું જ નામ આવે. એટલે વન ઓફ આવી ગયું અહીંયા, એના પછી બહુવચન આવ્યું એક્સપેરિમેન્ટ્સ. ડ્યુરિંગ વન ઓફ હિઝ એક્સપેરિમેન્ટ્સ હી ફાઉન્ડ ધેટ, એને શોધી કાઢ્યું. શું? કે ડાઈંગ પ્લાન્ટ એટલે મૃત્યુ પામી રહેલો, બરાબર. ડાઈંગ, ડાઈ એટલે મૃત્યુ પામવું, ડાઈંગ મૃત્યુ પામી રહેલો જે પ્લાન્ટ હોય એને શું કર્યું? રિલીઝડ કર્યું. રિલીઝ કરવું એટલે છોડવું કે મુક્ત કરવું. હવે એને જોયું હશે એકવાર કે છોડવો હતો ને એ ડાઈંગ પ્લાન્ટ હતો, બરાબર. એને શું કર્યું? છોડ્યું. શું છોડ્યું? અ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ. એવું પણ એને જોવામાં આવ્યું કે મૃત્યુ પામી રહેલા છોડવાએ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક કરંટ છોડ્યો હતો, એવું પણ એના ધ્યાનમાં આવ્યું. હી ઓલ્સો પ્રૂવડ ધેટ, એણે એ પણ સાબિત કર્યું કે ધ કાર્બન ડાયોક્સાઇડ અફેક્ટ્સ. મિત્રો ખાસ જોજો, અફેક્ટ શબ્દ છે અહીંયા, એટલે અસર કરે છે. મતલબ અફેક્ટ ક્રિયાપદ છે, એનો મતલબ થાય અસર કરવી. જો ખાલી ઇફેક્ટ હોય ને, ઈ ડબલ એફીસીટી, તો અસર થાય. આ અફેક્ટ્સ છે, મૂળ શબ્દ અફેક્ટ, આ તો ક્રિયાપદ ને લાગેલો છે, બરાબર. અહીંયા he also proved that the carbon dioxide affects the life of plant very badly. જો બાળકો આપણને તો એમ હોય
કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપણને આપે છે. એ વાત સાચી, બરાબર. પણ હકીકત એવી છે કે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને પણ બહુ ખરાબ રીતે અસર કરે છે. એક્સેસ એટલે અતિશય, ઇન્ટેક એટલે અંદર લેવું. એક્સેસ ઇન્ટેક ઓફ કાર્બન ડાયોક્સાઇડ કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ્સ. એક્સેસ એટલે અતિશય માત્રામાં, ઇન્ટેક એટલે અંદર લેવું. જો વનસ્પતિ અતિશય માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ અંદર લે તો કેન કોઝ ડેથ ટુ ધ પ્લાન્ટ, તો તે તેના મોતનું કારણ બની શકે છે. એટલે આપણે મિત્રો હવે એ ખ્યાલમાં રહેવાનું છે જ નહીં કે આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એ વનસ્પતિ લઈ લે છે, અને આપણને મગજમાં એમ હતું કે ખરેખર એ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિને અસર નથી કરતો. પણ જગદીશચંદ્ર બોઝની આ સાબિત કરેલી વસ્તુ છે કે આ જ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિના મોતનું પણ કારણ બની શકે છે. આગળ વધીએ હવે. They can be survived by providing oxygen like human beings. Can be survived. Survived મતલબ ટકી રહેવું, કે વનસ્પતિ છે એ ટકી શકે છે. કેવી રીતે? બાય પ્રોવાઇડિંગ, પૂરું પાડીને. ઓક્સિજન, શું પૂરું પાડીને? ઓક્સિજન પૂરો પાડીને. લાઈક હ્યુમન બીઇંગ્સ મતલબ માનવ જાતને કેમ આપણે ઓક્સિજન પૂરો પાડીને જીવાડી શકીએ છીએ, એમ વનસ્પતિને પણ ઓક્સિજન પૂરો પાડી આપણે જીવાડી શકીએ છીએ. તો અહીંયા પણ બાળકો ધ્યાન રાખવાનું છે. આપણે એક વસ્તુ નિયમ છે, ખાસ જોઈ લો કે બાય આવે પ્રેપોઝિશન્સ પછી હંમેશા હોય આઈએનજી વાળું ક્રિયાપદ, બરાબર. તો બાય છે પછી સીધું આવ્યું પ્રોવાઇડિંગ. હવે તે ઇન હોય, ઓન હોય, આ બધા જ પછી સીધું જ આઈએનજી વાળું ક્રિયાપદ. ફરી પાછી લેખકે આપણા માટે એક નોંધ મૂકેલી છે. રિકોલ, યાદ કરો, રિમેમ્બર એની એક્સપેરિમેન્ટ, પ્રયોગ ટુ સપોર્ટ ધીસ ઓબ્ઝર્વેશન. મતલબ ઉપર જે વાત કરી, જો એમાં આપણને મતલબ ક્યાંય આપણે ધ્યાનમાં આવ્યું આ વસ્તુ, આપણને કાર્બન ડાયોક્સાઇડની બધી વાત કરી, તો યાદ કરો કોઈ પ્રયોગ. બાય વન ઓફ હિઝ આઉટસ્ટેન્ડિંગ એક્સપેરિમેન્ટ્સ. ફરી પાછું જોઈ લો, વન ઓફ પછી બહુવચનનું નામ. એક અદ્ભુત પ્રયોગ દ્વારા, આઉટસ્ટેન્ડિંગ મતલબ અદ્ભુત, એક અદ્ભુત પ્રયોગ દ્વારા હી પ્રૂવડ ધેટ, એને સાબિત કર્યું. શું? કે ધ પ્લાન્ટ્સ ઓલ્સો ફીલ ઇન્ટોક્સિકેશન. ઇન્ટોક્સિકેશન મતલબ થઈ નશો, કે વનસ્પતિ છે, છોડવાઓ છે, એ નશો અનુભવે છે. ઓન ગિવિંગ, જો ફરી પાછું ઓન પછી આઈએનજી, અહીંયા વાત કરી હતી આપણે કે બાય પછી આઈએનજી, ઓન પછી આઈએનજી. ઓન ગિવિંગ સમ નાર્કોટિક, નાર્કોટિકનો સિમિલર પણ આપણને આપ્યો છે બાજુમાં. સબસ્ટન્સ કોઝિંગ સ્લીપ ઓર ડ્રોઝીનેસ. ડ્રોઝીનેસ મતલબ થાય ઘેન, બહુ ઊંઘ આવતી હોય ને ડ્રોઝીનેસ કહેવાય. અને નાર્કોટિક મતલબ થાય ઊંઘની દવા કહો તો વાંધો નહીં, ઘેનની દવા કહો તો વાંધો નહીં કાંઈ. તો નાર્કોટિક મતલબ ઘેનની દવા, અને સબસ્ટન્સ એટલે પદાર્થ. કોઝિંગ સ્લીપ ઓર ડ્રોઝીનેસ, કે જે પદાર્થ ઊંઘ માટે, બરાબર, ઘેન માટે જે જવાબદાર છે તે પદાર્થ. તો મતલબ એને સાબિત શું કર્યું કે વનસ્પતિને પણ જો આ પ્રકારની કોઈ દવા આપવામાં આવે ને તો વનસ્પતિને પણ એ દવા લાગુ પડે, જે માણસોને લાગુ પડે છે તેમ જ. હી ઓલ્સો પ્રૂવડ ધેટ, એણે એ પણ સાબિત કર્યું કે ધ એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ. અકર્ડ એટલે મતલબ બનવું કે થવું, કે એક્ટિવિટીઝ ઓફ પ્લાન્ટ્સ અકર્ડ વિથ ધ એનર્જી ગેધર્ડ બાય ધ પ્લાન્ટ્સ. કે વનસ્પતિમાં જે કાંઈ એક્ટિવિટીઝ થાય છે ને તે થાય છે કેના દ્વારા? વિથ ધ એનર્જી, એ ઉર્જા દ્વારા. કઈ ઉર્જા? ગેધર્ડ, એકઠી કરેલી, બાય ધ પ્લાન્ટ્સ, કે વનસ્પતિએ જે ઉર્જા એકઠી કરેલી હોય છે ને તેના દ્વારા તે તેની વિવિધ પ્રવૃત્તિઓ બધી કરે છે. એટલે બાળકો આપણી જેમ જ છે, આપણે ખોરાક લઈએ, બરાબર, તો ખોરાક લઈએ મતલબ આપણે ઉર્જાનો સંચાર કરીએ શરીરમાં આપણા, અને જેટલી ઉર્જા વધુ આપણા શરીરમાં એકઠી થાય
એટલી બધી એક્ટિવિટીઓ આપણે વધુ કરી શકીએ. બસ સેમ ટુ સેમ વનસ્પતિને પણ એ જ લાગુ પડે છે. બરાબર. ધે કલેક્ટેડ ધીસ એનર્જી. આ ધ્યેય એટલે કોના માટે છે? કે પ્લાન્ટ્સ માટે. બરાબર. આ જે છોડવાઓ છે બધાય એ કલેક્ટેડ, એને આ જો ભૂતકાળ એટલા માટે છે કે આનું જે સંશોધન છે ને એની વાત છે. બરાબર. આખી એટલે ભૂતકાળ વાપરો છે અહીંયા કે વનસ્પતિઓએ કે જે એનર્જી એકઠી કરેલી ફ્રોમ ધેર સરાઉન્ડિંગ્સ, એના આસપાસના વાતાવરણમાંથી. સરાઉન્ડિંગ મતલબ આસપાસનું વાતાવરણ. ધે સ્ટોર્ડ, સ્ટોર કરવું એટલે સ્ટોરેજ કરવું, એકત્રિત કરવું. ધીસ એનર્જી ઇન ધેમ, વનસ્પતિએ આસપાસના વાતાવરણમાંથી એ ઉર્જા કલેક્ટ કરી હતી અને એનો સંચાર પણ કર્યો હતો, એનું સ્ટોરેજ પણ કર્યું હતું, એનું સ્ટોર પણ કર્યું, જેમ કહ્યું એમ. બરાબર. આગળ વધી હવે. ઇન 1918, 1918 ડોક્ટર બોઝ ડેવલપ્ડ એ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. 1918 ડોક્ટર બોઝે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું. ઇટ વોઝ કોલ્ડ ક્રેસ્કોગ્રાફ. એ ક્યાં નામે ઓળખાતું? તો કે તે ક્રેસ્કોગ્રાફ તરીકે ઓળખાતું. તો બાળકો જોવું છે કે ક્રેસ્કોગ્રાફ કેવું હતું? તો આ જુઓ ક્રેસ્કોગ્રાફ. હવે ક્રેસ્કોગ્રાફનું કામ શું હતું? તો કે ઇટ એનલાર્જડ. એનલાર્જ કરવું એટલે મોટું કરવું, એટલે કે વિશાળ બનાવવું. બાળકો ખાસ ધ્યાન રાખજો, મૂળ શબ્દ લાર્જ છે. લાર્જ, આ લાર્જનું વર્બ બન્યું છે. એનલાર્જ એટલે મોટું કરવું કે વિશાળ બનાવવું. આ ક્રેસ્કોગ્રાફ છે એટલે ઇટ એટલે ક્રેસ્કોગ્રાફ. બરાબર. ઇટ એનલાર્જ ધ મૂવમેન્ટ્સ ઓફ ધ પ્લાન્ટ્સ 10,000 times. બાળકો કલ્પના તો કરો કે વનસ્પતિમાં જે મૂવમેન્ટ થતી હોય, જે હલનચલન થતું હોય, તેને 10,000 ગણી મોટી કરી અને આ ક્રેસ્કોગ્રાફ બતાવતું. અદ્ભુત વસ્તુ બાળકો આ કહેવાય ખરેખર. એમ કલ્પના પણ ના આવે કે 10,000 ગણું મોટું બનાવવું એટલે. ઇટ ઓલ્સો નોટેડ ડાઉન. જો ફરી પાછો ભૂતકાળ વાત છે એટલા માટે કે આ ભૂતકાળના પ્રયોગની વાત છે અહીંયા. બરાબર. એટલે નોટેડ ડાઉન, નોંધવામાં આવેલું. ધ ચેન્જીસ એટલે બદલાવ, ફેરફાર. અકર્ડ ઇન ધ પ્લાન્ટ વિધિન 1 minute. 1 મિનિટની અંદર એમાં કયા કયા ફેરફારો થયા હતા ને એ પણ આ ક્રેસ્કોગ્રાફમાં નોંધવામાં આવેલા હતા. એબાઉટ બોઝીસ વર્ક. બોઝીસનું જે કંઈ વર્ક હતું, એના આર્ટિકલ્સ, એની ડિસ્કવરીઝ, એના ઇન્વેન્શન્સ, આ બધા જ બાબતે અ ફ્રેન્ચ થિંકર હેનરી બર્ગસન સેડ ધેટ. એક ફ્રેન્ચ વિચારક હતો હેનરી બર્ગસન. એણે એમ કીધેલું હતું કે બોઝીસ વર્ક ગેવ સ્પીચ ટુ ધ મ્યુટ પ્લાન્ટ્સ. કે બોઝીસના વર્કે, બોઝીસના જે કંઈ કામ હતા એને બધાએ શું કર્યું હતું? મૂંગા પ્લાન્ટ્સને, મૂંગી વનસ્પતિને વાચા આપેલી. મૂડ્સ ધ સ્પીક. સ્પીક એટલે બોલવું, તો એનું નાઉન થાય સ્પીચ એટલે કે વાણી. હિઝ વર્ક હેલ્પડ અસ. તેના કામે આપણને હેલ્પ કરેલી. શેના માટે? ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્લાન્ટ્સ વર્લ્ડ. આ વનસ્પતિની દુનિયાને સમજવા માટે તેના બધા જ કામે, એની બધી ડિસ્કવરીએ અમને ખૂબ હેલ્પ કરેલી. નાવ વી નો. હવે આપણે પણ જાણીએ છીએ કે વોટ ધ પ્લાન્ટ્સ વોન્ટ, કે ખરેખર વનસ્પતિને શું જોઈએ છે. વેન ડુ ધે સફર. તે ક્યારે સફર કરવું એટલે પીડાવવું. બરાબર. યાતના સહન કરવી, કે તે ક્યારે પીડાય છે. એન્ડ વોટ પ્લીઝીસ ધેમ. પ્લીઝ કરવું એટલે ખુશ કરવું. મતલબ વનસ્પતિને શું જોઈએ છે, વનસ્પતિ ક્યારે સહન કરે છે અને કઈ કઈ વસ્તુ વનસ્પતિને ખુશ કરે છે તે હવે આપણે પણ જાણી શકીએ છીએ. વી કેન ફીલ. આપણે અનુભવી શકીએ છીએ ધ વોઇસ એન્ડ બ્રીધિંગ ઓફ પ્લાન્ટ્સ બાય એન ઇન્સ્ટ્રુમેન્ટ. બાળકો કલ્પના તો કરો કે વનસ્પતિની અંદર
જે કાંઈ બ્રિધિંગ સિસ્ટમ ચાલુ હોય ને એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા આપણે ફીલ કરી શકીએ છીએ. વનસ્પતિમાંથી જે કાંઈ અવાજ નીકળતા હોય, એની અંદર જે કાંઈ પ્રક્રિયા ચાલુ હોય, વનસ્પતિની જે કાંઈ એક્ટિવિટીઝ હોય, એને પણ આપણે ફીલ કરી શકીએ છીએ. આ માત્ર ને માત્ર જગદીશચંદ્ર બોઝના અથાગ પ્રયત્નોને કારણે જ શક્ય બન્યું છે. બરાબર. થસ આ રીતે he proved that, એને સાબિત કરી દીધું કે the plants are living breathing beings. એને સાબિત કરી દીધું કે જે વનસ્પતિ છે ને એ જીવંત છે અને શ્વાસ લેતા જીવ છે, એવું સાબિત કરી દીધું એને. ફરી પાછો આપણા માટે ક્વેશ્ચન, હેવ યુ એવર લુકડ એટ પ્લાન્ટ્સ એઝ લિવિંગ બીઇંગ્સ? અહીંયા પ્રશ્ન ચિહ્ન આવવું જોઈએ. બરાબર. શું તમે ક્યારેય કોઈ છોડવાને કે વનસ્પતિને એક જીવંત વસ્તુ તરીકે લીધેલી છે? ડુ યુ એગ્રી વિથ ડૉક્ટર બોઝ? વાય? શું તમે ડૉક્ટર બોઝ સાથે સહમત છો? શા માટે? જો બાળકો આગળ આપણે વાત કરી હતી કે એગ્રી પછી વિથ પણ આવે અને ટુ પણ આવે, તો અહીંયા એવું છે વિથ. એટલા માટે કે વિથ પછી નામ છે, કોઈ વ્યક્તિ સાથે સહમત થવાની વાત છે, એટલે એગ્રી પછી વિથ. શું તમે ડૉક્ટર બોઝ સાથે સહમત છો? શા માટે? સહમત છો તો પણ શા માટે? નથી તો પણ શા માટે? આગળ જોઈએ હવે. ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ. બાકો શબ્દ કોંગ્રેસ, આમ તો કોંગ્રેસ શબ્દથી બહુ પરિચિત છીએ આપણે. કોંગ્રેસ એટલે બસ મનમાં એમ જ થાય કે હાથનો પંજો, પણ બાળકો આ હાથનો પંજો નથી. કોંગ્રેસનો મૂળ શબ્દ થાય છે મહાસભા. એટલે અહીંયા મહાસભાની વાત છે. બરાબર. અહીંયા કોઈ પંજાની વાત નથી. ધ વર્લ્ડ ફિઝિક્સ કોંગ્રેસ, આખા વર્લ્ડની ફિઝિકની એટલે કે ભૌતિક શાસ્ત્રની છે ને એક મહાસભાનું આયોજન થયું. વોઝ હેલ્ડ, આયોજન થયેલું. કઈ સાલમાં? 1900ની સાલમાં. ક્યાં? તો કે પેરિસમાં. બરાબર. તો એ વર્લ્ડ કોન્ફરન્સમાં ભારતમાંથી આપણા રિપ્રેઝેન્ટેટિવ તરીકે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ ગયેલા હતા. બરાબર. ત્યાં પછી બોઝે શું કર્યું હતું? બોઝ પ્રેઝન્ટેડ હિઝ વ્યૂઝ. અહીંયા તો પછી એવું જ કરવાનું હોય કે જે તે દેશમાંથી જે સાયન્ટિસ્ટ આવ્યા હોય એ જે કંઈ પોતાની જે શોધ હોય, ડિસ્કવરીઝ હોય, એને રજૂ કરવાની હોય. એટલે બોઝે પણ એ બધું જ ત્યાં રજૂ કર્યું. ધ પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂઝ. લોકો તો તેના મતો પ્રત્યે સરપ્રાઇઝ થઈ ગયા. અને જે કાંઈ વાત કરી, બરાબર, કે વનસ્પતિમાં હલનચલન થાય છે, વનસ્પતિ શ્વાસ લે છે, વનસ્પતિ ખોરાક પચાવે છે, વનસ્પતિ મસલ્સ વિના બધી એક્ટિવિટીઝ કરે છે, આ બધું જ એને ત્યાં રજૂ કર્યું. અને લોકો તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. બરાબર. હવે આપણા બ્લેક બકના દરેકે દરેક પાઠમાં છે ને નીચે પાઠને લગતો એક સુવિચાર હોય. બરાબર. તો અહીંયા સુવિચાર શું છે આપણો? ડોન્ટ કટ અસ, વી બ્લીડ. આ વનસ્પતિનો પાઠ છે. એટલે જાણે કે આપણને વૃક્ષો જ એમ કે છે કે અમને ન કાપો. વી બ્લીડ. બ્લીડ એટલે લોહી વહેવું. અમને ન કાપો, અમને લોહી વહે છે. આનું પણ નાઉન થાય બ્લડ. બરાબર. આ ક્રિયાપદ છે એટલે કરતા પછી હવે ક્રિયાપદ લોહી વહેવું. જો કોઈને બહુ લોહી વહેતું હોય ને તો આપણે એમ કહીએ આને બ્લીડિંગ બહુ થાય છે એમ કહીને આપણે. બ્લીડિંગ મતલબ લોહી વહેવું, એના જેવું જ છે શુદ્ધ છે. ચલો આપણે આમ આગળ વધીએ હવે. ધ પીપલ વેર સરપ્રાઇઝડ એટ હિઝ વ્યૂઝ. લોકો તેના વ્યૂઝ એટલે કે મત, તેના વિચારો પ્રત્યે આશ્ચર્યચકિત થઈ ગયા. આગળ જોઈએ. હી એક્સપ્લેન્ડ મતલબ થાય સમજાવવું. ભૂતકાળ છે એટલે સમજાવ્યું. હી એક્સપ્લેન્ડ ધેટ, એને સમજાવ્યું કે. શું સમજાવ્યું? કે ધ ફિઝિકલ ઇવેન્ટ્સ એટલે શારીરિક બધી ક્રિયાઓ, ઘટનાઓ, બનાવો કુડ નોટ બી કન્ફાઇન્ડ. કન્ફાઇન્ડ કરવું મતલબ સ્પષ્ટ કરવું. કન્ફાઇન્ડ કરવું મતલબ સ્પષ્ટ કરવું. ટુ એની લિમિટ મતલબ કે ફિઝિકલ એક્ટિવિટી છે ને એને તમે
ક્યાંય કોઈ લિમિટમાં બાંધી ન શકો. મતલબ આપણે એમ ના કહી શકીએ કે શારીરિક પ્રવૃત્તિઓ માત્ર આપણે જ કરી શકીએ એમ. એ કોઈ લિમિટમાં ના બંધાય, બરાબર. એને કોઈ તમે લિમિટમાં કન્ફાઇન ન કરી શકો. ધ ડિફરન્સ બિટવીન ધ લિવિંગ એન્ડ નોન લિવિંગ, લિવિંગ એટલે સજીવ, નોન લિવિંગ એટલે નિર્જીવ. ડિફરન્સ મતલબ ભેદ, સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે ભેદ છે ને, વોઝ નોટ સો વાસ્ટ, એ કંઈ એટલો વિશાળ નથી. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ છે એ બહુ મોટો નથી. ઇટ વોઝ ઓલ્સો નોટ ઇમ્પેનેટ્રેબલ. ઇમ્પેનેટ્રેબલ સરસ શબ્દ છે. અભેદ્ય, અભેદ્ય બ્રેકેટમાં આપ્યું છે આપણને, ધેટ કાન્ટ બી નોન બાય એની મીન્સ, મતલબ કે કોઈ પણ રીતે જાણી ન શકાય ને તેવું, એટલે અભેદ્ય થાય. તો મતલબ સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે ભેદ છે ને એ અભેદ્ય પણ નથી. એઝ વી મોસ્ટલી થોટ, કે જે મોટા ભાગે આપણે વિચારતા, આ એટલું અભેદ્ય નથી. ધ પીપલ ઓફ ધોઝ ટાઈમ ડીડ નોટ કન્સિડર, કન્સિડર મતલબ માનવું, બિલીવના અર્થમાં, બરાબર. બિલીવ એટલે થાય માનવું, એના અર્થમાં છે ગણવું. હિઝ વ્યૂઝ, તેના જે મત હતા બધાય, ઓથેન્ટિક ટુ બી ટ્રુ. ઓથેન્ટિકનો આમ વર્ડ ટુ મિનિંગ કરવું હોય તો પ્રમાણ સિદ્ધ, પ્રમાણ સિદ્ધ પણ કહેવાય, અધિકૃત પણ કહેવાય. કે લોકોએ તેના તે મતને અધિકૃત ગણ્યા નહીં, મતલબ સાચા ન ગણ્યા એમ કહેતો. ધે કોલ્ડ હિઝ વ્યૂઝ મિનિંગલેસ. ધે મતલબ આ છે ધ પીપલ ઓફ ધોઝ ટાઈમ, બરાબર. એ લોકોએ એના વ્યૂઝને મિનિંગલેસ ગણ્યા, કે આ તો ખોટો છે ભાઈ. કે વનસ્પતિમાં આવું હોય ક્યાંય કે વનસ્પતિ શ્વાસ દે ને, ખોરાક પચાવે ને, અલગ અલગ પ્રવૃત્તિ કરે ને, એ બધી શું હોય કે આ તો ખોટું બોલે છે એમ કે લોકોને બધા જ વિચારોને મિનિંગલેસ કરી દેતા. સો ડૉક્ટર બોઝ પબ્લિશ્ડ, પબ્લિશ કરવું એટલે પ્રકાશિત કરવું, હિઝ એક્સપેરિમેન્ટ્સ. અત્યાર સુધી એને બધા જ એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા ને એને આર્ટિકલ સ્વરૂપે લખ્યા હતા, બરાબર. હવે ફરી પાછા એને પબ્લિશ કર્યા લોકોની સમક્ષ. હી ઓલ્સો ગેવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન. બાળકો માત્ર એને પબ્લિશ ના કર્યા, હવે લોકોની વચ્ચે જઈ અને પ્રેક્ટિકલ એ નિદર્શન કરવા માંડ્યા. લોકોની વચ્ચે જઈ અને બધા પ્રયોગ કરવા માંડ્યા કે જો આમ થયા, લોકોને બતાવ્યું, એને અહેસાસ લોકોને કરાવ્યો. ધેન પીપલ વેર ગ્રેટલી અમેઝડ. બસ પછી જ લોકો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. અમેઝડ મતલબ આશ્ચર્યચકિત થવું. આગળ જોઈએ. ઇન 1917, 1917માં ધ બ્રિટિશ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા ઓનર્ડ હિમ. ઓનર્ડ કરવું એટલે સન્માનિત કરવું. 1917માં બ્રિટિશ ગવર્મેન્ટે તેને સન્માનિત કર્યા. શેનાથી? વિથ ધ ટાઇટલ ઓફ સર. ટાઇટલ મતલબ ખિતાબ. એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ, જે મતલબ જે અંગ્રેજો ભારત પર રાજ કરતા હતા ને, બરાબર, એ પણ સારા કામને બિરદાવતા ખરી. એટલે સારા સારા શોધ માટે, સારી સારી શોધ માટે, સારા સારા કામ માટે એ અલગ અલગ જાતના ખિતાબો આપતા, બરાબર. એમાંનો એક ખિતાબ એટલે આ સરનો ખિતાબ, બરાબર. તો તેણે જગદીશચંદ્ર બોઝને સરના ખિતાબથી એનું સન્માન કર્યું. ઓન હિઝ 59th birthday, Bose founded a research institute in Kolkata. Founded મતલબ થાય એસ્ટાબ્લિશ્ડ. એસ્ટાબ્લિશ્ડ મતલબ સ્થાપના કરવી. એણે પોતાના 59માં બર્થડે ઉપર કલકત્તામાં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. ડૉક્ટર બોઝ બિલીવ ધેટ, ડૉક્ટર બોઝ માનતા કે ધ હોલ નેચર, સમગ્ર પ્રકૃતિ, ઇઝ ફૂલ ઓફ લાઈફ એન્ડ ફિલિંગ્સ. કે આખું કુદરત છે ને એ જીવન અને લાગણીથી ભરપૂર છે. ધ નેચર એક્સપ્રેસિસ, કુદરત વ્યક્ત થાય છે અથવા વ્યક્ત કરે છે. ઇટસેલ્ફ, પોતાની જાતને. કુદરત પોતાની જાતને જ વ્યક્ત કરે છે. ઇન મિસ્ટીરિયસ વેઝ, રહસ્યમય રીતે, બરાબર. મિસ્ટ્રી એટલે રહસ્ય, મિસ્ટીરિયસ રહસ્યમય. કુદરત
પોતાની જાતને જ રહસ્યમય રીતે વ્યક્ત કરે છે. વી કેન કોમ્યુનિકેટ કરવું મતલબ વાતચીત કરવી. વિથ ઇટ એટલે વનસ્પતિ સાથે. આપણે વનસ્પતિ સાથે વાતચીત કરી શકીએ છીએ ઇફ વી અન્ડરસ્ટેન્ડ ઇટ કરેક્ટલી, જો આપણે તેને સાચી રીતે સમજીએ તો. અહીંયા શબ્દ આવ્યો કોમ્યુનિકેટ, એના ઉપરથી જ શબ્દ આવ્યો છે કોમ્યુનિકેશન એટલે વાર્તાલાપ. રેડી? તો બાળકો, આ તો આપણું રીડ નંબર 7 ડેરિંગ ડિસ્કવરી. આશા છે કે ડૉક્ટર જગદીશચંદ્ર બોઝનું આ યુનિટ તમને ખૂબ પસંદ પડ્યું હશે અને સમજાઈ પણ ગયું હશે. વંદે માતરમ. ભારત માતા કી જય.